નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। નલિયા બસ સ્ટેશનમાં લુખ્ખાઓનો ત્રાસ, ખુદ ડેપો મેનેજરે પોલીસને પત્ર લખી જણાવ્યું। જોવાનું રહ્યું કે નલિયા પોલીસ કેટલી સક્રિયતા બતાવે છે। અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયાના એસટી ડેપોમાં આખો દિવસ લુખ્ખાઓ અને આવારા તત્વોનો ત્રાસ હોય અને બસ સ્ટેશનની અંદર કોઈ પણ કામકાજ વગર પડ્યા પાથર્યા રહી અડીંગો જમાવી અસામાજિક તત્વો સામે પોલીસ કાર્યવાહી કરવામાં આવે તેવી લેખિતમાં અરજી ઇન્ચાર્જ એસટી ડેપો મેનેજર દ્વારા આપવામાં આવી છે। તાલુકાનું મુખ્ય મથક નલિયા હોવાના કારણે અહીં આખો દિવસ પ્રવાસીઓ અને મુસાફરોની સતત ભીડ હોય છે, જેમાં અહીં ગામડાથી અપડાઉન કરતી વિદ્યાર્થીનીઓ પણ હોય છે। ત્યારે ડેપોમાં છેલ્લા ઘણા સમયથી લુખ્ખા આવારા તત્વો પડ્યા પાથર્યા રહે છે। મહિલા પ્રવાસીઓને હેરાન કરવા સાથે છેડતી કરવી અને અનૈતિક પ્રવૃત્તિઓ કરવી તેમજ પ્રવેશદ્વાર પાસે જ વાહન ચાલકો આડેધડ પાર્કિંગ કરે છે। એસટી સાથે અને પ્રવાસી નથી તેવા એસટી સાથે લેવા દેવા વગર આખો દિવસ લુખ્ખા તત્વો પડ્યા પાથર્યા રહેતા હોય છે। પ્રવાસીઓની સલામતી જોખમાતી હોય છે, ત્યારે આવારા તત્વો અને લુખ્ખાઓ પર સખત કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે નલિયા એસટી ડેપોના ઇન્ચાર્જ મેનેજરે નલિયા પોલીસ સ્ટેશનને અરજી આપી છે। શું તમને ખબર છે, ડેન્ગ્યુ તાવ એડિસ ઇજિપ્તી મચ્છરો દ્વારા ફેલાય છે। એડિસ ઇજિપ્તી મચ્છર દિવસે કરડે છે। આ મચ્છર ઘરમાં જમા થયેલ પાણીમાં ઉત્પન્ન થાય છે। આ મચ્છર ઉત્પન્ન ના થાય એના માટે શું કરવું જોઈએ? દર રવિવારે માત્ર 10 મિનિટ ફાળવીએ અને મચ્છરોને ઉત્પન્ન થતા અટકાવીએ। આપણા ઘરની અંદર તેમજ આસપાસના 10 મીટરના વિસ્તારમાં રહેલા ઉપયોગમાં લેવાતા પાણીના પાત્રોને હવાચુસ્ત ઢાંકણથી બંધ કરીએ। જેની જરૂર ના હોય એવા બિન ઉપયોગી સંગ્રહ કરેલા પાણીનો નિકાલ કરીએ। એટલું જ નહીં, આ બાબતની માહિતી આપણે આપણા આસપાસના 10 લોકોને આપી આપણા શેરી અને મહોલ્લાને મચ્છરજન્ય રોગચાળાથી બચાવીએ। આપણા પરિવાર માટે 10 મિનિટ ફાળવીએ, મચ્છરોની ઉત્પત્તિ અટકાવી મચ્છરજન્ય રોગોથી બચીએ। આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા જનહિતમાં જારી। દર્શક મિત્રો, આજે તારીખ 22 જુલાઈ 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।